લે રેડ ફેમસ થવું હોય તો રેડ રેડ શાંતિ ચાલે થઈ ગયા ફેમસ આપણે. જય માતાજી ગાઈઝ, સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર મારા બ્લોગમાં. આજે તો હું ધારાબેન સાથે જ બેઠી ગયા બરફવાળા પાણીમાં મોઢા ડુબાડવા માટે મસ્તી કરતા કરતા. જોજો ગાઈઝ આપણી નવી હેરસ્ટાઈલ તેરે નામ. આપણે આજે મુખવાસ બનાવવાનો હતો તો તલને થોડાક પાણીવાળા કરી એમાં હળદર મીઠું મિક્સ કરીને મૂકી દીધા સુકવવા માટે તડકે. બારે બધાના પાર્સલ આવી ગયા હતા તો આપણે પાર્સલ જોવા ગયા પણ આપણું કઈ હતું નહીં તો આપણે સીધી રીતે ઘરે આવીને ચા મૂકી દીધો બધા માટે. ચા બધાને બારે અંબાવીને આપણે ચાલુ કરી દીધું મુખવાસ બનાવવાનું. પહેલા આપણે એક વાટકી અળસી લઈને એને મસ્તની શેકી નાખી. અળસીને સાઈડમાં મૂકીને પછી આપણે તલ શેકવાનું ચાલુ કરી દીધું. તલ મસ્ત શેકાઈ ગયા ને પછી આપણે શેકેલા તલ, ધાણા, વરિયાળી અને અળસી શેકેલી મિક્સ કરી દીધી. જે લોકોને સ્વીટ અને બહારનો મુખવાસ ના ભાવતો હોય એના માટે આ બેસ્ટ મુખવાસ છે, એકવાર બનાવીને ટ્રાય કરજો. મુખવાસ તો મસ્ત બની ગયો છે ગાઈઝ, પણ જો આ મુખવાસ ડબ્બો ભરીને મૂકતા ભૂલાઈ જાય ને તો આજે જ પૂરું થઈ જાય. મુખવાસ મસ્ત ડબ્બો ભરીને મૂકી દીધો એ પછી આપણે કુકિંગ કરવાનું ચાલુ કરી દીધું રીલ જોતા જોતા. અને એમાં આજે તમારું ફેવરેટ શાક બનતું હતું છાશવાળો ભીંડો. એમાં મારી મમ્મીએ પાપડ શેકવાનું કીધું ને તો શાકને સાઈડમાં મૂકીને એક પાપડ શેકું ને બાળી દીધું. મમ્મીએ કીધું પાપડ તો બાળી જ નહીં કીધું, તો થોડોક મસ્તનો ચા બનાવી દે મારા બધા માટે. અને મેં ગાઈસ આપણી સિસ્ટમ હવે હેંગ ભલે થઈ જાય પણ આપણે ચા પીવાનું ઓછું જ કરી નાખવાનું છે, ક્યારેક જ પીવાનું. ચા બનાવીને બાર અંબાઈ દીધો ને પછી આપણે કરલીની ભાજી બનાવવાની હતી. ઘરે એક વેલો છે ને એમાં થોડાક અમથા ફૂલાયા હતા, પપ્પા માટે મસ્તની કરલીની ભાજી બનાવી નાખી. કરલીની ભાજી આમ તો ગીરમાં ચોમાસામાં જોવા મળે પણ એને ઘરે વાવીને તમે પાણી પાવ તો તમને બારે મસ્ત ખાવા મળે. તમે બધા કરલીની ભાજી ખાધી છે કે નહીં કમેન્ટ કરીને કહેજો. આવા જ મારા વ્લોગ જોવા માટે ફોલો કરી લેજો, લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મળીએ નવા વ્લોગમાં નવી મોજ મસ્તી સાથે. બાય બાય.